એક અહીંયા લોકોના મનમાં સવાલ એ થતો હોય છે, કારણ કે દર 12 વર્ષે જો હું ખોટો ના હોઉં તો એ ચેન્જ કરવામાં આવતું હોય છે ને એ સમયે જે હૃદયની આપે વાત કરી એમાં નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવતું હોય છે અને એની સાથે એવી બી વાયકા છે કે નરી આંખે એને કોઈ જોઈ શકતું નથી. તો એ આખી વાત શું છે એ સમજાવો. શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે તો એ પ્રમાણે કહ્યું છે કે દર 12 વર્ષે અનાવરણ વિધિ એટલે નવી પ્રતિમાનું નિર્માણ થાય, જૂની પ્રતિમાનો ત્યાગ થાય. એમાં જે ગામનું એક વડીલ વ્યક્તિ એને સ્વપ્ન આવ્યું હોય ને મંદિરના એક પૂજારી હતો ટ્રસ્ટીને સ્વપ્ન આવ્યું હોય, બંને એ વ્યક્તિ નિશ્ચિત થાય, એની આંખે પાટા બાંધવામાં આવે. જૂની પ્રતિમામાં હૃદય સ્થાનમાંથી હૃદયનો કળશ નીકાળી ગર્ભગૃહમાં અંધકારમાં કક્ષમાં જઈ એ હૃદય અંદર સ્થાપિત કરી દે અને ત્યારબાદ કહેવાય છે કે 6 મહિનાથી વધારેનું આયુષ્ય પછી રહેતું નથી. આવી પણ વાત શાસ્ત્રોમાં જોવા મળે છે. તો આ વાસ્તવિકતા છે એવું ઓડિશાની વ્યક્તિઓ સાથે વાત કરવાથી પણ જાણવા મળેલું છે અને શાસ્ત્રોમાં આનું ઉદાહરણ ને વર્ણન આપેલા છે. જી બિલકુલ. અને મહારાજજી, આપણી રથયાત્રામાં ગજરાતનું એક અનેરું મહત્વ હોય છે, કારણ કે તમે જો અમદાવાદની રથયાત્રા હોય, પુરીની રથયાત્રા હોય, ગજરાત તમને જોવા મળે અને એવી રીતે શણગારવામાં આવ્યા હોય કે એમને જોઈને બી આપણે ભાવિ ભક્તો ખુશ થઈ જતા હોય છે. તો ગજરાતનું શું મહત્વ છે? ગજ એટલે હાથી. હાથી લક્ષ્મીનું પ્રતીક છે, અર્થાત જે લક્ષ્મીવાન છે, ધનવાન છે, સામર્થ્યવાન છે, એની જ સેનામાં હાથીઓ જોવા મળે. સામાન્ય વ્યક્તિના સેનામાં હાથી જોવા મળતા નથી. તો અહીંયા સામર્થ્યવાન છે એટલા માટે હાથીઓ છે, કારણ કે આ કોણ છે તો જગતનો નાથ છે અને એનાથી મોટો કોઈ છે નહીં. એટલા માટે હાથીઓનો મહિમા છે કે એ જેટલી સંખ્યામાં વધારે હોય, 18 હોય કે 8 હોય, 18 હોય કે જેટલું જેનું સામર્થ્ય એ પ્રકારે હાથીઓ વધારે રાખવામાં આવે. કે હાથી એ વૈભવનું પ્રતીક છે, હાથી લક્ષ્મીનું પ્રતીક છે, હાથી ગુરુ ગ્રહનું પણ પ્રતીક માનવામાં આવે છે. તો સામર્થ્યનું પ્રતીક અને જગતના નાથની યાત્રામાં હાથીનો આ જ મહિમા છે કે હાથી ચાલતો હોય એટલે એ સામર્થ્ય બતાવવામાં, વૈભવ બતાવવામાં છે કે આ ઈશ્વર છે, આ સત્તાવાન છે. આનાથી વધારે કોઈ સત્તાવાન સામર્થ્યવાન છે જ નહીં. તો આની સામર્થ્યમાં અનેકો હાથીઓ, અનેકો અશ્વો, જ્યાં જે જગ્યાએ અશ્વ હોય તે અશ્વ પણ જોડાતા હોય છે. એટલે ઘણી જગ્યાએ ઊંટ